સુરતમાં સામેલાધાર વરસાદ અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર કીમ નદી ઓવરફ્લો થઈ છે। આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાત પર મેઘો મહેરબાન થયો છે। આફતનો વરસાદ પડી રહ્યો છે સુરતમાં। ત્યારે સુરતમાં જે ભારે વરસાદ પડ્યો છે તેની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। કીમ નદી ઓવરફ્લો થઈ ગઈ છે। કીમ નદી ઓવરફ્લો થવાના કારણે જે કાંઠા વિસ્તારો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો સુરતમાં સામેલાધાર વરસાદ સુરતની જે સ્થાનિક નદીઓ છે તે ગાંડીતુર બની છે। આપને જણાવી દઈએ કે સુરતની બે ખાડી પણ ઓવરફ્લો થઈ ગઈ છે, જેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે। જે ખાડીના પાણી છે આસપાસના વિસ્તારોમાં પ્રસરી ગયા છે, ત્યારે અહીંયા કીમ નદી પણ ગાંડીતુર બની છે, જેના કારણે આસપાસના જે રહેણાંક વિસ્તારો છે તેમને સાવચેત કરાયા છે। સમાચારમાં આગળ વધીએ તો રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક। રાજ્યમાં 5 ડેમ 100% ભરાયા, 20 ડેમ 70 થી 100% વચ્ચે ભરાયા, જ્યારે 50% થી વધુ ભરાયેલા ડેમની સંખ્યા 24 નોંધાઈ। 49 ડેમ 25% થી વધુ ભરાયા છે। 108 ડેમમાં 25% થી ઓછું પાણી નોંધાયું। નવા નીરની આવકને પગલે 11 ડેમ હાઈ એલર્ટ પર, 4 ડેમને એલર્ટ અપાયા છે, 10 ડેમને વોર્નિંગ અપાઈ છે। નવા નીરની આવકને પગલે સરદાર સરોવર ડેમ 65% ભરાયો છે। સુરતમાં સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર જ ફસાઈ ગયા। વહીવટી તંત્ર અને બચાવ દળો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કતાર ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી। પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। અનેક વિસ્તારોમાં પાણીનું સ્તર સતત વધતા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા। એનડીઆરએફની ટીમ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચી રહી છે। તો બીજી તરફ પોલીસ કમિશનર વાબાંગ ઝામીર પણ એનડીઆરએફની ટીમ સાથે મેદાને ઉતર્યા છે। તો આ એ તસવીરો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં સુરતની દશા બગડી ગઈ છે। ભારે વરસાદના કારણે અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ગયા છે। જળમગ્ન થવાના કારણે લોકો ત્યાં ફસાયેલા છે। જે લોકો ફસાયેલા હતા તેમના માટે એનડીઆરએફની ટીમ દેવદૂત બની આવી છે। જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। પરંતુ આ તસવીરો સુરતની અમે આપને સતત બતાવી રહ્યા છે કે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તે ડૂબી ગયા છે, તે જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે હાલ બચાવ દળો અને રાહત કામગીરી તેજ કરાઈ।